आज रात 12 बजे से संपूर्ण लॉकडाउन होने जा रहा है। કોરોના જેવી મહામારી બાદ તેના પછી સૌથી વધુ કોઈ સંભળાતો શબ્દ આવ્યો છે તો તે છે હાર્ટ એટેક. આજની લાઈફસ્ટાઈલ કેટલી એના પર ઇમ્પોર્ટન્ટ રોલ રાખે છે? સાચું કહું ને તો આજની લાઈફસ્ટાઈલ 100% આના પર છે. આપણે ત્યાં પહેલેથી જ વ્યાયામ એટલે એક્સરસાઇઝ, યોગા એ બધાને બહુ જ પ્રાયોરિટી આપવામાં આવતી હતી ને આપણા પૂર્વજો આ બધું કરાવતા જ હતા. એની કદાચ ભાષાઓ હવે ચેન્જ થઈ, બાકી પહેલાં અખાડા હતા, હવે જીમ થયા, બાકી વસ્તુઓ એ જ છે. સો આજની લાઈફસ્ટાઈલમાં સૌથી મોટું આપણી પાસે મોબાઈલ આવી ગયા છે. એટલે બહુ બધા યુવા પેઢી છે કે હવે બધા રીલ સ્ક્રોલ કરે છે. એટલે તમારું જે બેઠાડું જે જીવન છે એ મોબાઈલને તમને આપી દીધું. એક એક્ઝામ્પલ આપું બેન, કે પહેલાં આપણે કંઈક પણ વસ્તુ લેવા જવી હતી તો આપણે ચાલીને જતા, કે આપણે નાના હતા તો સાયકલ પર જતા. હવે શું થઈએ, ઓનલાઈન આપણે. એટલે તમારી એ લાઈફસ્ટાઈલ બહુ બધી જગ્યા પર હેમ્પર થઈ. એને લીધે વન ઓફ ધ મોસ્ટ રીઝન કે આપણે લાઈફસ્ટાઈલ ચેન્જ કરી, એટલે આપણે આ ભોગવી રહ્યા છે. ઇવન સોશિયલ મીડિયા પણ ઘણું બધું અસર કરી તમને લાગે છે? કારણ કે આજે પેપરમાં કે રીલમાં ક્યારેક એવું જોતા હોઈએ તો તરત એક સ્ટ્રેસ આવી જતું હોય છે, અને ફેમિલીમાં કોઈને થયું તો પહેલાં દોડી જતો હોય છે. ભલે કંઈ ના હોય, સરસ તાજુમાં જ હોય પણ જતું આવડે છે તે નહીં, ડૉક્ટરને બતાવી દે છે. એક સ્ટ્રેસ લોકોના મનમાં ચાલ્યા કરતો હોય છે, એ પણ આ બધું લાગે છે તમને કોઈ છે? હા, બિકોઝ પહેલાં કરતાં હમણાં સ્ટ્રેસનું પર્સન્ટેજ વધારે છે. મારે ત્યાં ઓલમોસ્ટ 70% 80% ફિમેલ્સ આવે છે. સો એને હવે જો જોઈએ તે લોકોને છોકરાઓને ભણાવવાનું ટેન્શન, આ ક્લાસ કરાવે, પેલા ક્લાસ કરાવે, એટલે બધા એટલું બધું સ્ટ્રેસને લઈને ચાલે છે. રહ્યું તમારી વાત જે સોશિયલ મીડિયા માટે ખરાબ નથી, પણ અંદરથી તમે શું ગ્રહણ કરો છો એ તમારા પર છે. એમાં સાચી માહિતી પણ છે, તેવી ખોટી માહિતી પણ છે. તમે કંઈ પણ કરશો એટલે ગૂગલ સર્ચ કરશો, એમાં પણ તમને બહુ બધા ઓપ્શન્સ આવશે. એમાં તમારે શું સિલેક્ટ કરવાનું એ તમારા પર છે. બસ યસ, 100% સ્ટ્રેસને રિલીફ કરવા માટે એક્સરસાઇઝ બહુ જ મોટો ભાગ ભજવે છે. તમારે બહુ જ કોર્ટિઝોલ લેવલ તમારું એમાં મેજર રોલ કરે છે. એને ડાઉન કરી શકો છો તમે. ને તમારા સ્ટ્રેસ લેવલ તો તમારું જો ડાઉન થયું ને તો તમારા બાકીના ઓર્ગન્સ પર બહુ મોટા પ્રમાણમાં એ અસર કરે. તો તમે જેમ ડૉક્ટરે કીધું કે તમારા શરીરના અનુકૂળ વાતાવરણ બનાવવા માટે એક્સરસાઇઝ બહુ મોટો ભાગ ભજવે છે. બટ હજી હું પાછું કહું, સાચી પદ્ધતિ, સાચા વ્યક્તિ ને સાચી રીતે કસરત કરવું. હું પહેલે જ દિવસે જેમ ડૉક્ટરે કીધું કે મારા કોઈક રિલેટિવ ગયું ને ટ્રેડમિલ પર દોડ્યા અને પડી ગયા, એવું નહીં હોય. તમે જ્યારે પણ જીમમાં જાઓ, જો કે મારા ફિટનેસ સ્ટુડિયો છે મારો, તો અમારે ત્યાં પહેલાં બોડી અસિસ્ટ થાય. એટલે અમે એમને ઓબ્ઝર્વ કરીએ કે તમારી બોડીમાં શું વીક છે, તમારી કાર્ડિયોવાસ્ક્યુલર સ્ટ્રેન્થ કેટલી છે, એન્ડ્યોરન્સ શું છે, ફ્લેક્સિબિલિટી શું છે, તમારી શું કેપેસિટી છે. એના પછી અમે એ લોકોની એક્સરસાઇઝ ડિઝાઇન કરીએ. અમારે ત્યાં આવતા વ્યક્તિઓને અમે પહેલાં બ્લડ ટેસ્ટ કરાવીએ. અમને જો એવું કોમ્પ્લિકેટેડ કોઈ પણ લાગતું હોય તો અમે પણ એ લોકોનો ECG ને ઇકોને બધું કરાવીએ. પછી જ અમે આ જર્ની ચાલુ કરીએ. પણ પહેલે દિવસે આવવાથી અમને એ લોકો નહીં, આજથી તમારે ડાયટ કરવું પડશે, કે પછી આજથી જ તમારે 100 કિલો લઈને સ્કોટ્સ મારવા પડશે. એ સ્ટ્રેસથી અમે પણ દૂર ભાગીએ. તો પછી એમને તો નહીં જ મોકલી શકીએ. સો એક્સરસાઇઝ એવી હોવી જોઈએ, ઇટ શુડ બી ફન, કે બીજે દિવસે તમે જઈને ઓ બા બહુ દુખે છે, હવે તો કાલથી જીમમાં નહીં જ જાઓ. ઇટ્સ વન ઓફ ટાઈપ ઓફ સ્ટ્રેસ. એટલે એ સ્ટ્રેસને લીધે બધા લોકો જીમમાં જતા જ નથી. વર્કઆઉટ કરવા કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કે કાર્ડિયો કરવા જતા જ નથી, કે ના જીમમાં નહીં જવાનું, વર્કઆઉટ નહીં કરવાનું, બહુ જ દુખે. તો આવા બધા સ્ટ્રેસને પણ તમે કાઢી શકો ને તમે ગ્રેજ્યુઅલી મોડરેટ વર્કઆઉટ કરો તો તમે હેલ્ધી રહી જ શકો છો. તમે આ બધી બીમારીઓથી, આ તો એક ટોપિક છે આપણી પાસે કે હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટ, બીજા ઘણી બધી બીમારીઓથી તમે એક્સરસાઇઝથી અચૂક બચી શકો છો, બધી જગ્યાએથી બીમારીઓમાંથી. સ્ટ્રેસ એક આપણે જે વાત કરી છે, સોરી ઇન્ટરપ્ટ કરું, સ્ટ્રેસ ફિઝિકલ સ્ટ્રેસ પણ એટલો જ છે આજે લોકોને, મેન્ટલ સ્ટ્રેસ પણ એટલો જ છે. મેન્ટલ સ્ટ્રેસ એટલા માટે છે કે લોકોને શોર્ટકટ જોઈએ છે, લોકોમાં પેશન્સ નથી, બરાબર. અને આપણી વાત થઈ એ પ્રમાણે કે પેલું 3 ઇડિયટ્સમાં આમિર ખાન કહે છે કે પેલો
સ્ટુડન્ટ પેલો એક ફાંસી લગાવી દે છે, પછી એના પેલા પ્રિન્સિપલને જઈને કહે છે વાયરસને કે ભાઈ इधर जो प्रेशर मापने की अगर कुछ मशीन आ जाती है तो इसका प्रेशर हम नाप लेते हैं. એ સ્ટ્રેસ છે ને શરીરનું ઇન્ફ્લેમેશન એટલું વધારી દે છે. મેડમે કીધું એ પ્રમાણે કોર્ટિસોલ હોર્મોનનું જે એક્ઝામ્પલ આપ્યું, કોર્ટિસોલ લેવલ્સ એટલા વધી જતી, દે આર ઓલ કાઉન્ટર રેગ્યુલેટરી હોર્મોન્સ. કોર્ટિસોલ છે, એડ્રેનાલિન છે, એ તમારું બોડીને ડિજનરેટ જ કરે, બરાબર. એ બોડીને રિજુવિનેટ નહીં કરી શકે. આ બધા હોર્મોન્સ તમારે કાબૂમાં રાખવા માટે યોગ્ય ડાયટ, યોગ્ય સ્લીપ, યોગ્ય એક્સરસાઇઝ, બરાબર, એ બહુ જ જરૂરી છે. આપણે કાળીની જિંદગી જીવ્યા કરશું, એનો કોઈ અંત જ નથી. દેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. એટલે સ્ટ્રેસ આજના જમાનામાં સિંગલ ફેક્ટર કહેશો ને ભાઈ, બધે જ ખાવાની કોઈ ધ્યાન નથી રાખતું, યુએસમાં બી નથી રાખતું, બધે જ મેદસ્વીતા છે, બધે સ્મોકિંગ કરે છે. પણ સ્ટ્રેસ જે ઇન્ડિયન ડાયસ્પોરામાં છે તે કશું નથી. બીજું, વી એઝ સાઉથ એશિયન્સ આર એટ ડબલ ધ રિસ્ક દેન યુએસ પોપ્યુલેશન ઓર યુરોપિયન પોપ્યુલેશન્સ ફોર હાર્ટ ડિઝીઝ પર સે. એ લોકોમાં ઇન્સિડન્સ 5% છે તો આપણામાં 10% થશે. અને આ ઇન્ડિયન લોકો શિકાગોમાં હોય કે બ્રસેલ્સમાં બેઠા હોય કે ઇટલીમાં બેઠા હોય, એ લોકોમાં ત્યાં પણ એટલો જ રિસ્ક છે હાર્ટ એટેકનો. આપણું ડીએનએ જે રીતનું બનેલું છે, એમાં આપણે આ બધી વસ્તુનું ધ્યાન નહીં રાખીએ તો આપણું તો રિસ્ક મલ્ટીપ્લાય થવાનું, એને એક્સપોનેન્શિયલી મલ્ટીપ્લાય થઈ રહ્યું છે. એડિશન નથી થઈ રહ્યું, એક્સપોનેન્શિયલી વધી રહ્યું છે. એટલે સ્ટ્રેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને વસ્તુની સમજણ બહુ જરૂરી છે.